નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ધોરાજીમાં રખડતા ઢોરના પ્રશ્ને પ્રજા પરેશાન, પાલિકાની કામગીરીને લઈને અનેક સવાલો। ધોરાજીના સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજીમાં દાયકાઓ વીતી ગયા પરંતુ પાલિકા દ્વારા રસ્તે રખડતા માલિકી વગરના પશુને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી। ધોરાજીના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓનો અડ્ડો બની ગયો છે। ધોરાજીમાં રખડતા ઢોરની સમસ્યા માથાના દુખાવા સમાન બની ચૂકી છે। ધોરાજીનો ગેલેક્સી ચોક હોય કે શાક માર્કેટ હોય કે સ્ટેશન રોડ, આ તમામ વિસ્તારના મુખ્ય માર્ગો પર આખલાઓ ડીંગો જમાવીને બેસી રહેતા હોય છે અને લોકોને રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે। ધોરાજીના સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજીમાં દાયકાઓ વીતી ગયા પરંતુ પાલિકા દ્વારા રસ્તે રખડતા માલિકી વગરના પશુને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી। રખડતા આખલાઓ રસ્તા વચ્ચે વારંવાર યુદ્ધ કરતા હોય છે અને જેમાં કેટલાક સ્થાનિકો ઈજાનો ભોગ પણ બન્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજી નગરપાલિકામાં છેલ્લા વર્ષમાં ભાજપ પક્ષની સત્તા આવી છે પરંતુ સત્તાધીશોએ લોકોને રખડતા ઢોરોને ત્રાસમાંથી મુક્તિ નથી અપાવી। કોંગ્રેસ સહિત પાલિકા પર આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે ભાજપના સત્તાધીશો માત્ર ને માત્ર વિકાસના કામોની વાતો કરે છે। પશુ પકડવા માટે પાલિકા પાસે પૂરતો સ્ટાફ નથી અને આજ દિવસ સુધી નગરપાલિકાએ રસ્તે રખડતા પશુઓને આખલાને પકડવા કોઈ કામગીરી કરી નથી। લોકો માટે માથાના દુખાવા સમાન બનેલ આખલાના અને રસ્તે રખડતા પશુ પકડવા કોઈ કામગીરી કરેલ નથી। આ સમગ્ર મામલે ચીફ ઓફિસરને પૂછતા એક પણ પ્રકારની માહિતી આપવા સુદ્ધા પણ ઉચ્ચારી ન હતી। કોઈ પણ પ્રકારની માહિતી આપવા માટે ઇનકાર કર્યો હતો। હાલ તો આ સમગ્ર મામલે નગરપાલિકા શંકાના દાયરામાં આવી રહી છે। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી।